ધોરાજીના ઉપલેટા રોડ પર તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। એક સાથે 5 શોરૂમ અને મિલના તાળા તૂટ્યા। રાત્રે 2 થી 3 વાગ્યા વચ્ચે તસ્કરો ત્રાટક્યા હતા। ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી લાખોની મત્તા ચોરી થયાનો અંદાજ છે। 3 શખ્સો દિવાલ કૂદીને શટર ઊંચું કરીને અંદર ઘૂસ્યા હતા। ટ્રાફિકથી ધમધમતા રોડ પર થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં રોષ છે। પોલીસ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તો ધોરાજીના ઉપલેટાથી આ તસવીરો આવી રહી છે, જ્યાં 5 શોરૂમ અને મિલના તાળા તૂટ્યા અને એ પણ એક સાથે એક જ દિવસમાં આવી ઘટના બની છે। રાત્રે 2-3 વાગ્યાની આસપાસ આ તસ્કરો ત્રાટક્યા હતા। બેખોફ થઈને તેઓ અહીંયા તસ્કરી કરવા માટે આવી પહોંચ્યા હતા। પોલીસ કે કાયદાનો કોઈ જ ખોફ હવે રહ્યો નથી। તો 5 શોરૂમ અને દુકાનના તાળા એક સાથે તૂટ્યા હતા। રાત્રે 2 કે 3 વાગ્યાની આસપાસ આ તસ્કરો આવ્યા અને બેખોફ ચોરી કરી અને ફરાર થઈ ગયા। ટ્રેક્ટરનો શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવી હતી। લાખોની મત્તાની ચોરી થયાનો અંદાજ છે। 3 જેટલા શખ્સો હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મુનાફ બકાલી જોડાયા છે ધોરાજીથી। મુનાફ, હાલ આ તસ્કરોની જે 3 લાખથી વધુની ચોરીનો અંદાજ છે, આ અંગે શું વધુ અપડેટ છે આપની પાસે? બિલકુલ ચોક્કસ પંકજ, ધોરાજીના ઉપલેટા રોડ ઉપર તસ્કરોએ હાલ ઘણા સમયથી તરખાટ મચાવ્યો છે। એકી સાથે 5 જેટલા શોરૂમના મિલના તાળા તૂટ્યા હતા। મધરાત્રે 2 થી 3 વાગ્યાના આસપાસ સમયમાં ચોરે આતંક મચાવ્યો હતો। ટ્રેક્ટરના શોરૂમ અને ઓઇલ મિલને નિશાન બનાવવામાં આવ્યો હતો અને લાખોનો ચોરીનો હાલ તો અંદાજ મળી રહ્યો છે। બટુકભાઈ છાયા મિસ્ત્રી ટ્રેક્ટર અને શોરૂમ જણાવ્યો છે મુજબ શખ્સો દિવાલ સુધી શટર ઊંચો કરી અંદર ઘૂસ્યા હતા અને આઈસર ટ્રેક્ટરના અતુલભાઈ બોડિયા શોરૂમના પણ આગળ પાછળના તાળા તૂટ્યા હતા। ધમધમતા રોડ ઉપર થયેલી ચોરીના ઘટનાથી વેપારીઓમાં થોડોક રોષ જોવા મળ્યો હતો। પેટ્રોલિંગ વધારવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે ઘટના જાણ થતા પોલીસનો કાફલો તો હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે। અમદાવાદમાં વધુ એક ફાયરિંગની ઘટના બની, જેમાં મિત્રએ જ મિત્રને મારી દીધી ગોળી। નારોલ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં શિવાલિક એપાર્ટમેન્ટમાં મિત્રએ જ તેના મિત્ર પર ફાયરિંગ કર્યું, જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। મિત્રએ કયા કારણોસર ફાયરિંગ કર્યું તે અંગે હાલ તપાસ ચાલુ છે। આ અંગે જે માહિતી પ્રાથમિક ધોરણે સામે આવી છે તે પ્રમાણે શહેરના નારોલ વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ કરાયું છે। નારોલમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મિત્રએ તેના મિત્ર પર જ ફાયરિંગ કર્યું, જેના કારણે તે ઇજાગ્રસ્ત થયો। આસપાસના સ્થાનિકો દ્વારા સારવાર માટે એ વ્યક્તિને લઈ જવાયો છે। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કારણ સામે આવી શક્યું નથી, તેની તપાસ ચાલી રહી છે। તો 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ। શિવાલિક એપાર્ટમેન્ટ નારોલ વિસ્તારનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, ફાયરિંગની ઘટના જે બની છે, કોણ હતા બંને મિત્રો અને શું કામ આ ફાયરિંગ કરવામાં આવ્યું? બિલકુલ, સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે આ જે ઘટના બની છે તે અમદાવાદના નારોલ વિસ્તારમાં શિવાલિક રેસીડેન્સીમાં બની છે। આપ મારી પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો, આ જગ્યા ઉપર અચાનક જ રાતના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું। એક રૂમમાં ફાયરિંગ થયું અને તેને કારણે તમામ લોકો છે, સ્થાનિકો છે, તે હતપ્રત બની ગયા કે આખરે આ અવાજ શેનો આવ્યો છે અને તપાસ કરી ત્યારે ખબર પડી, આખો ભેદ ખુલ્યો। મારી સાથે સોસાયટીના ચેરમેન છે ધર્મેન્દ્રસિંહ ચોબે, તેમની સાથે વાત કરીશું। ધર્મેન્દ્રભાઈ, જે પ્રકારની ઘટના બની હતી ગઈકાલે રાતનો આખો બનાવ, તમે શું ધ્યાનમાં લીધું અને કેવી રીતે આખો બનાવ સામે આવ્યો છે? નાઇટ જમાદારના કહેવા પ્રમાણે 402 નંબરમાં રહેતા સિદ્ધાંત એક ઇસમને લઈને જમાદારની કેબિન જોડે આવ્યો કે આને ઈજા થઈ છે, 108 બોલાઈ છે અને એને હોસ્પિટલ લઈ જવાનું છે। જમાદારને પૂછતા કે ભાઈ શું થયું છે, આ શું વાગ્યું એને, તો કે બાથરૂમમાંથી પડી ગયો છે, 108 બોલાઈ છે અને અમે લઈને દવાખાને જઈએ છીએ। પછી 108 આવી, જમાદાર કે ભાઈ તો ગેટની બહાર રોડ જોડે એને સુવડાવો, અહીં ના સુવડાવો, 108 આવે એટલે લઈને જવાને। પછી 108 આવી, એ લોકો લઈને નીકળી ગયા। સવારમાં મારો પાનનો ગલ્લો છે, 5:30 પોણા 6 ગલ્લો ખોલવાનો ટાઈમ છે, ત્યારે હું આવ્યો, ગેટ આગળ ગાડી ઊભી હતી એટલે જમાદારને પૂછ્યું, મેં કીધું શું વાત છે? તો કે સાહેબ જે રાતે લઈ ગયા હતા એમની જ કોઈક મેટર છે। પછી સાહેબ જે ગાડીમાં બેઠા હતા એમને પૂછતા તો કે અહીં ફાયરિંગ થઈ છે। મેં કીધું સાહેબ એવું કંઈક બનાવ બન્યો હોય તો મારા ખ્યાલમાં હોય, તો મેં કે ના, રાતે ફાયરિંગ થયું છે। પછી મેં કીધું કયા? તો કે 402 નંબરમાં। 402 નંબરમાં તપાસ કરતા મકાને લોક હતું, કોઈ હતું નહીં। પછી હું મારા ગલ્લે એટલે તમે એ વ્યક્તિને જોયા જેવો ઉપર આવતા હતા અને ત્યાં સોસાયટીની એ અવારનવાર એના મિત્રો છે
અવારનવાર એને ઘેર આવતા હતા. જમાદારે 1-2 વખત રોક્યા એમને કે ભાઈ એન્ટ્રી વગર અંદર જવાનું નહીં, તો કે આ અમારા ઘરના છે અને અમારા પરિવાર જેવું છે. એટલે 10-12-15 વખત માણસ અવર જવર કરતું હોય તો જમાદાર કેટલી વખત એન્ટ્રી કરે. એટલે પછી અને પેલા જવાબદારી લીધી કે ભાઈ આ અમારા ઘરના છે. એટલે પછી એ આવતા જતા જમાદાર 402 નંબર તમે કહી રહ્યા છો, એ ભાડે છે કે પછી એમનું પોતાનું છે. એ એના મધરના નામે સોસાયટીમાં રજીસ્ટર્ડ છે. અને પરિવારમાં એકલા જ હતા કે કોઈ રહેતું હતું? પરિવારમાં એના મમ્મી પપ્પા, એ અને એની વાઈફ જે હાલ પ્રેગ્નેન્ટ છે અને એના વતનમાં છે. વતનમાં છે. અને માતા પિતા? માતા પિતા અહીંયા જ છે. એની માં સારવાર માટે બાપુનગર એલજી હોસ્પિટલમાં, જનરલ હોસ્પિટલ બાપુનગર, ત્યાં ઢેચણના સારવાર માટે એડમિટ થયા હતા. અત્યારે લગભગ એ રજા લઈને ઘેર આવે છે. તો આ પ્રકારનો બનાવ જે બન્યો છે તેમાં ખાસ કરીને ગઈકાલે રાત્રે જે ઘટના બની તેમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જો કે પોલીસ છે તે હથિયારનો બનાવ, જે હથિયાર ઉપયોગમાં લીધો હતો બનાવ માટે, તે ખાસ કરીને શોધી રહી છે. આપ મારી પાછળ જુઓ તો અહીં પોલીસ ડિપાર્ટમેન્ટ, ખાસ કરીને નારોલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હથિયારનો બનાવ છે તે શોધવા માટેની આ તપાસ તજવીજ ચાલી રહી છે. પંકજ, આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહી છું. જે પ્રકારે દિવસે ને દિવસે અમદાવાદ શહેરની અંદર ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, ત્યારે વધુ એક ઘટના આ પ્રકારની બની છે કે જેમાં નારોલની શિવાલિક રેસિડેન્સી. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. સતત બીજા દિવસે વધુ એક હત્યાનો બનાવ. સતત 2 દિવસમાં 2 હત્યાથી ચકચાર મચી ગઈ છે. 18 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરાઈ. ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં યુવકની હત્યા થઈ. મૃતક ફૂટપાથ પર સૂતેલા ગરીબોને હેરાન કરતો હતો. મયુર લઢેર નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઈ. બોલાચાલીમાં મયુરે ધાર્મિકને છરીના ઘા ઝીકીને હત્યા કરી. મૃતકના પરિવારજનો તેમજ જ્ઞાતિના અગ્રણીઓ પીએમ રૂમ ખાતે એકત્ર થયા. આરોપીને કડકમાં કડક સજા કરવા પરિવારજનોની માંગ. વિસ્તારમાં આરોપી મયુરનો ત્રાસ હોવાનું પણ સામે આવ્યું. આરોપીનું સરઘસ પણ કાઢવા માટે પરિવારજનોની માંગ છે. પોલીસે મોમાઈ ટી સ્ટોલ ખાતેના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પંચનામાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. રવિવારે શહેરમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. પ્રેમ લગ્ન કરનાર પરિણીતાની પતિએ કરી હતી હત્યા. 3 વાગે અમને ફોન આવ્યો કે ભાઈ આવી રીતના બનાવ બન્યો છે, છોકરાને લાગી ગયું. અમને એમ વાવડ મળ્યા કે ભાઈ એક્સિડન્ટ થયું છે, પણ જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક્સિડન્ટ નથી, પણ કાયદેસર એને છરી મારેલી હતી એમ વાવડ મળ્યા છે. સાહેબ, ગઈકાલે મારા છોકરાના ભાઈબંધનો જન્મદિવસ હતો. જન્મદિવસ ઉજવવા માટે ત્યાં ગયેલા અને વાસ અમારો જે લખતો છે, અમારે જે વાસમાં, ત્યાં કને જન્મદિવસ ઉજવીને હવે એ અંદર એમને ગમે દુશ્મની હોય સાહેબ. બહારે ગયા ને ચા પાણી પીવા ગયા, ત્યાં ચપાચપી થઈ, ત્યાં એને સાહેબ મારા છોકરાને છરી મારી દીધી. આ એક સામાન્ય પરિવારનો દીકરો હતો અને 2 દીકરાની અંદરમાં મોટો દીકરો અને પરિવારનો આધારસ્તંભ હતો. એક કોન્ટ્રાક્ટમાં કામ કરતા ગરીબ પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે. તો તંત્ર દ્વારા જે પણ આરોપીઓ અને એની સાથે જે એના મળતિયા હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને આ પરિવારને ન્યાય અપાવે.